ચાલો, જય સચ્ચિદાનંદ. આ એક નાટક કરતા કરતા અનંત નાટક લખાઈ જાય છે આપણાથી. કેટલું સરસ પદ છે. એને અનુભવ ચાખ્યો ત્યારે એને ચખાયું છે. बड़े भाई बोलते हैं क्या करता है तू, इतना जल्दी जल्दी चाहता है मोक्ष के तरफ, थोड़ा धीरे धीरे कर. ठीक है. આપણું આ સત્સંગ અને સત્સંગનું મહાત્મ્ય અને એનો વાતાવરણ ને વાઇબ્રેશન્સ આ સાહેબ, એમાં થોડુંક આ ખુરશી તમે આમ લાવો તો મહેતા આપણે મહેતા સાહેબ આમ આવે, થોડાક જ બહુ બસ થઈ ગયું થઈ ગયું. એમાં આ સત્સંગ એના પરથી આપણને સમજાય એનું મહાત્મ્ય કે આ પરમાર્થ સત્સંગ છે. એમાં આ વિનય નામનો ગુણ અને આપણા પોતાના હિત ખાતર સદવિવેક જે આખર ખીલતો જાય છે આપણને વ્યવહારમાં. સદવિવેક પોતાના હિત ખાતર, પોતાના હિત ખાતર એટલે બીજાનું ખ્યાલ નથી રાખતો એવું નહીં. પોતાનું હિત ખાતરનો મતલબ જ એ કે બધાનો ખ્યાલ રાખી અને પોતાના હિતને જોખમાં ના દે. મહેતા સાહેબ, નહીં તો પોતાનું હિત ના સચવાય. જો બીજાનું હિત નહીં જુએ તો પોતાનું હિત ના સચવાય. उत्तम शाह શું કહો? अब जोर से रखो, साथ में जोर से बोलना. एकदम बराबर से दादाजी, बिल्कुल करेक्ट है. आप क्या पुष्पाबेन बोलती है, मीनलबेन ना बोलती है, सोनलबेन पूछने, तू पूछते वो जवाब देगी. नहीं नहीं नहीं, आप आपके पास अच्छा दो अलग अलग रखो दोनों. आप साथ में रखो जोर से. हाँ सेजल बताना बोले. हाँ उनको सेजल ही बोलेगी दादाजी. अरे आओ चिरा, जय सच्चिदा. चिरायु चिरायु जोड़े कौन आयु? मनीष कुमार जी, आप यहाँ आओ, यहाँ आ जाइए, यहाँ आ जाइए. ना તમે બેસો, અમારે શું નહીં, એ થઈ જશે. એ તો મનીષજી તમે બસ. હા બહુ સારા, સરસ ગોઠવી જાઓ છો બેની વચ્ચે. હા બહુ સારા, સરસ. આ મહાત્માઓને આ બહુ સારું આવડે છે. ગમે તો જગ્યા ડૉક્ટરે કેવી સરસ કરી લીધી, ધીમે રે થઈ જાય છે ને. કોઈને કંઈ અડચણ નથી કરતા કંઈ. અને વ્યવહારમાં હોય તો આપણે મોડા એ થાય ને આમ એમને એવું છે બધું. એટલે સત્સંગનું મહાત્મ્ય ઘણું છે. કૃપાળુદેવે તો બહુ ગાયું છે એને. કૃપાળુદેવ ત્યાં સુધી એમને લખલખ જ કર્યું છે. સત્સંગ સિવાય અમને કાંઈ જ રૂચતું નથી. આ બધું જ એના સિવાય બધું ભાર ને ભાર લાગ્યા કરે છે. છેક સુધી લખ્યા કર્યું છે એમને. બોલો, આટલી સરસ દશા તો પણ સત્સંગ એટલે એમને કોઈ સાથે હોય ને આપણે સત્સંગ કરીએ એવી વસ્તુ નથી. સતનો સંગ એ તો બહુ મોટો પરમાર્થ છે.
અને એવી રીતે હઈએ ત્યારે આપણને એ સત્સંગી કોઈ પણ મળે ત્યારે આપણે ક્યાં જોવાનું છે કે આપણે સત્સંગી છીએ નહીં સત્સંગી હોય એકબીજાને કંઈ માપવા જવાનું છે? ના ના, કોઈ માપ તો કરીએ ને એકબીજાનું. પુષ્પાબેન કે બિના માપ નિકાલે કૈસા મજા આएगी? क्या बोलती है? जोर से बोल. પહેલા એવું જ કરતા હતા દાદાજી. पर अभी હવે તો मजा आती है, હવે જ ખરો बहुत आनंद आता है. हाँ, બહુ આનંદ આવે છે. હવે જ આવડે છે. हाँ. હવે સાહેબ કોઈને પણ ગમે તેવું પર મળે એને પર જેવું લાગતું જ નથી કોઈને. આપણે માપવા જવાની જરૂર નથી. અનુભવ જે અંદરથી પ્રમાણ છે, સ્વાદ આવ્યો છે, જે પણ ચાખ્યું છે એનાથી આટલું તો રહે છે જ. ભલે એ વ્યક્ત ના કરી શકે, કહી શકે નહીં, એ અનુભવ કોઈને ખ્યાલ ના આવે, પણ રહે છે જ. જીતું શું કહેતું? સાચું કહે ને? હવે જો છે ખાલી ડોકું નહીં ધૂણવાનું, સાચું કહેવાનું. હે એમ? તને કેમ મજા પડે છે? બોલને, એને આપો, મોટેથી બોલજે. દાદા બોલી નહીં શકાતું પણ આમ મજા આવે છે. હા, બોલી નથી શકાતું પણ મજા આવે છે. એ મને ગમ્યું, એ ગમ્યું. બોલી નથી શકાતું પણ મજા આવે છે. રમેશને, રમેશ કે તારો તારો ઉપરી કે જુનિયર કે હરખા? હે સંઘને જો મળ્યા છે ને જયંતિભાઈ, સારું કામ કરે છે નહીં? દાદા કે છે જ્ઞાની પુરુષ આયા છે સાહેબ જેમને કંઈ જોઈતું નથી. હવે જોઈતું નથી, કંઈ બોલવા જેવું છે, બોલવામાં છે કંઈ? ઉત્તમ શાહ કંઈ બોલવાથી થઈ જાય છે કે કંઈ જોઈતું નથી બસ થઈ ગયું? ના, સમજાયું? એટલે આવા જ્ઞાની પુરુષ, સહજ પુરુષ, નોર્મલ પુરુષ, પણ તે કેવા પાછા? પુરુષોત્તમ. પણ કેવા? પુરુષોમાં ઉત્તમ. આ ભારત દેશમાં તો પુરુષો તો થયા છે, કેટલા બધા થયા છે, પણ ઉત્તમ. બોલો, હવે એમાં કઈ ચર્ચા ચર્ચી નથી કે આનાથી મોટા નાના એવી રીતે વાત નથી, પણ કારને અનુરૂપ વાત કે થઈ છે. આ શું થયું છે? પણ જો આટલી વાત ના સમજીએ તો ગરબડ ગોટાળા કરી નાખીએ ને આપણે. એ જ જ્ઞાની પુરુષને સમજવામાં ગરબડ ગોટાળો કરીએ કે નહીં? કા કઈ જાતના આ પોતાને આટલી મોટાઈ કરે છે? આવું થાય કે નહીં? આ ગરબડ છે. મહેતા સાહેબ બધી આમ જ વ્યવહારમાં ગરબડો થઈ ગઈ છે. શું લાગે છે આપને? ચંદ્રકાંત ના પાડે છે. એટલે આ કવિરાજનું પહેલું પદ નગર અને ગલી ને જે છે, એકે એક શબ્દ એ કુદરતી રીતે એ જ કવિરાજનો જે અનુભવ તે વખતે અને દાદાની હાજરી શરૂનું પદ છે. આ બહુ શરૂનું જે તાજું એમને મળ્યું ને અનુભવ નીકળતા હતા તે અમને 63 સાલનો અનુભવ અને અમારી દશા બધો સમય જતો હતો એવી વાત હતી એમની. બહુ મળતા હતા, આનંદ આનંદ તે વખતનું છે. એક એક શબ્દ તમે જુઓ, એક એક શબ્દ એનું વેલ્ડિંગ જોઈ લો. આખું જ મન વચન કાયારૂપી નગર શેરીને ચૌટે એ વૃત્તિઓ અને વૃત્તિઓના બજારો, અને એ ઉત્તમ રસકસ પામે છે. શું થાય છે? એટલે આવી બધી દશા છે. એમ નથી. આ
આપણે આપણે એમ માનીએ છીએ કે આપણે એને રસકસ આપીએ છીએ. ના, આ તો ક્રિયાકારી છે ને. ક્રિયાકારી છે બોલીએ એટલે આપણે કે એવું નથી કે એની માટે ક્રિયા કરે છે એ મતલબ નથી આનો. એ પરમાર્થ છે આખો, એની પાછળ પરમાર્થ રહેલો છે. એ ક્રિયાકારી એટલે પુરુષના પરમ પુરુષ પદમાં જવા માટેનો પુરુષાર્થ છે આખો. બહુ મજાનો છે. આ રીતે એ પુરુષના પુરુષ સ્વભાવમાં એક ક્રિયાકારી છે. અને પૂતગલ અને પૂતગલના સ્વભાવમાં એ નિરસ છે, પણ પોતાના પુરુષના સ્વભાવની સરસતા સાથે. હવે સરસતા સાથે ના હોય તો એકલું નિરસ હોય તો તિરસ્કાર થઈ જશે. શું કહ્યું? એક એકાકી એક પક્ષી થઈ જશે. પણ સરસતા સાથે નિરસ હોય તો સ્યાદવાદ પણ એ વ્યવહારમાં રહેશે કે નહીં સાહેબ? સ્યાદવાદ એટલે પોતે જ પોતાના પૂતગલને એ પૂતગલ આખું દ્વંદ્વાત્મક ગમે ત્યારે ગમે તે રીતે દ્વંદ્વ દિશામાં કોઈ પણ પરિણમે એને કઈ નિયમ બધો છે, પરંતુ આ કાળમાં નિયમ વાળું દેખાય નહીં એવી જાતનો નિયમ છે. શું કહ્યું? એટલે તો આ કાળમાં દાદાએ સ્પેશિયલ એનો લો બહાર પાડવો પડે કે નો લો વાળું. શું કહ્યું? નહીં તો આ લોકો બુજાઈ જાય બધા, પાછા કાયદાબાજીમાં પડી જાય. કાયદા પોતે એમાંથી નીકળ્યા એવા કાયદાબાજીમાં પડે. શું કહ્યું? આખી પૂતગલની કે ના 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 આ નાની બેની ભાંજગળમાંથી ખાસ કરીને ના બોલવું તો બહુ હોય પણ શરમ આવે એટલે બોલે નહીં, પણ અંદરથી ના જ રહ્યા કરતું હોય. હા સાહેબ, શું કહ્યું? પ્રમીલાબેન આવ્યા છે કે? હા, એ જ પૂછ્યું મેં તમને બે, એટલે મેં પૂછ્યું મેં. આ આટલું કહું એટલે સમજી જવાનું તમારે, કારણ કે તમે બહુ આવું છે સાહેબ. કાયદા પોથી આખી બંધ થઈ ગઈ આપણી. એટલે તો કહ્યું નો લો એટલે ત્યારે વ્યવહાર થાય. તો વ્યવહારમાં વ્યવહાર સ્વરૂપે આપણે વ્યવહારથી હોઈ શકીએ, નહીં તો ના હોઈ શકાય. પુષ્પાબેન શું કહ્યું? બોલો ને, બોલો, જોરથી બોલો. આપણી કાયદાપોથી નથી રહી એટલે વ્યવહાર નહીં, બંધ થઈ ગઈ. અને બોલો, અને એટલે જ વ્યવહાર આપણે કુદરતની બોલો સુપ્રીમ કાયદા પોથી કાયદાપોથી વારી વાળી એક સુપ્રીમ કાયદાથી એક સુપ્રીમ કાયદાથી જે નો લોનો કાયદો જે નો લોનો કાયદો એનામાં આવી ગયા. એનામાં આવી ગયા. એટલે એટલે હવે હવે આપણે વ્યવહાર સાથે આપણે વ્યવહાર સાથે વ્યવહારથી વ્યવહારમાં વ્યવહારમાં બધા વ્યવહારે રહી શકીએ. બધા વ્યવહારે રહી શકીએ. શું લાગે છે તમને? બરાબર છે, એક્ઝેક્ટ છે દાદા. એમાં ઘર અને ઘરના કોઈ પણ સંબંધ આપણને પહેલા જે સંબંધોમાં ગમવા ના ગમવાપણામાં બહુ ખેંચાખેંચ થયા કરતી હતી, સમજાય? એમાં હવે આપણને કેવું ધીમે 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 હળવાશપણું આવતું જાય છે. એમ કરે પછી પેલી આ ખરી જ બોલે તાપસી પુરાવે પાછી. સાચી તાપસી પુરાવે પણ પેલી તો ના કહેશ તારી જોડે વાળી. હે? પણ તું જરા બોલતી નથી બરોબર, જરા ખોખાર જ નથી બોલતી. હળવાશ થાય છે. સાચું કે ને? સાચું કહું છું. પેલો દીપક હળવાશ વાળું લાગે છે તને? હા દાદા. ના ના, કે ભારે લાગે છે? ના, થઈ રહ્યું છે. બસ તાર બહુ સારું. જે દીપક આપણને પેલા ભારે લાગતો હતો એ હવે નથી લાગતો. શું ખોટું ભાઈ? મોટા મોટું પ્રમાણ એ છે.
શું કહ્યું તું કે અમારે ક્ષિતિજભાઈ કેવા લાગે સાચું કહી દે. લગ્ન કર્યા દાદાજી 17 વર્ષ થયા. હા ખરો ક્ષિતિજ કેટલો સરળ છે એવું પાછલા 1.5 વર્ષથી ક્ષિતિજની ઇન્ડિવિજ્યુઆલિટી હું જોઈ શકું છું. ઉતારી વાત શું વાત કરે છે ખરું દાદાજી. પણ એને ખબર પડી જાય છે ખબર પડે છે દાદાજીને. હવે મજાક એટલે તું પહેલા જે- તું એનું પ્રમાણ ખોરું છું શું એનું મેજર ખોરું છું ના દાદાજી પણ એ લાઇટર ટોનમાં વાત કરે ને જ્યારે ત્યારે આપણને ખ્યાલ આવે કે શું વાત કરો હી ઇઝ ઓલસો ફીલિંગ વેરી કમ્ફર્ટેબલ. અરે વાહ 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 પહેલા હું સરાઉન્ડિંગ્સ જ જોયા કરીને એને ઇન્ડિવિજ્યુઅલ જોઈ જ નથી શકતી જે દાદાજી. આપણાથી અનકમ્ફર્ટેબલ રહેતો તો કમ્ફર્ટેબલ થવા લાગ્યો. સોનલ આ શું બોલ ને એટલે આતા દાદાજી હું ગાડીમાં એ જ કહેતી હતી કે ક્ષિતિજનું કોઈ દિવસ સત્સંગમાં આવું એના માટે ઓબ્જેક્શન ના હોય. આપણા બિપિન અનકમ્ફર્ટેબલ છે તારાથી ક્યારે નહીં, કોઈ દિવસ નહીં. ના તો એ આવશે ના ના એ કોઈ દિવસ નહીં. હું એમને અનકમ્ફર્ટેબલ થઈ જાઉં. પણ હવે નહીં થવાતું ઓછું થઈ ગયું હવે ઓછું બહુ ઓછું થઈ ગયું ઘણું. અને પેલા પારસ જોડે પારસ જોડે થોડુંક થઈ જાય. થોડું થઈ જવાય છે પણ પારસ તું અનકમ્ફર્ટેબલ થવું છું મમ્મી જોડે કે છે એ લોકોને નથી અસર અહીંયા થાય છે બધી. આપણા માપ અહીંયા નીકળે આપણે પરીક્ષાઓ ખોટી જ કરીએ છીએ આપણે બધા જ્યાં માપ નીકળે એવું નથી ત્યાં પરીક્ષાઓ કરવા જઈએ છીએ એટલે સાચું માપ જડતું નથી સાહેબ સમજાય છે મારી વાત. હવે આ તો બહારની વાત થઈ આપણા નજીકના સંબંધોની. હવે ખરો સંબંધ શું છે કે હું શુદ્ધાત્મા છું તો હવે મારે મારી જોડેનો સંબંધ છે વ્યવહાર એ જોવાનો છે એના પરથી અહીંયા આવીએ. હવે સમજાયું સમજાય દાદાજી. હા એટલે એ ગમવા ના ગમવા અને એનું બધું જ ફોર્સ જે કંઈ હશે ડિસ્ચાર્જનો બેટરીનો પાવર નીકળતો જેવો હશે એવો એ બધામાં એની જોડે આપણે આયા સંબંધમાં. આપણને ખબર પડતી જાય ને બધી બધી ખબર પડે સાહેબ. ના પડે સાહેબ તો પછી આ મજા છે. એટલે જ આપણે આ સત્સંગમાં સમજતા નથી ભેગા થતા બધા. ઘણાને લાગે કે અહીંયા તો બધું પ્રસાદ મળે આ મળે એ મળે બધું. એટલે એવું નથી. દાદાએ આ વ્યવસ્થા કોઈ પણ હું તો કહું છું વ્યવહારનો સત્સંગ હોય સાંપ્રદાયિક હોય આ હોય કોઈ પણ જગ્યાએ પણ પ્રસાદ વ્યવસ્થાને કોઈ રીતે આપણે આપણી સંસારી ભાષામાં ના લઈ જવો જોઈએ એને. શું કહ્યું કોઈ દિવસે નહીં. સાહેબ શું લાગે છે આપને ક્યારે પણ ના લેવો જોઈએ એ તો જોખમાય સમજાય છે. એટલે એમાં કોઈ પણ પ્રકારનું ક્યાંય આપણને અંદર લાગ્યું હોય તો કહેવું કે આપણે આપણી અંદર કંઈક ખામી હશે તો આપણું જ જરા એ ખૂચ્યું છે એટલે તે બાજુએ રાખવું તે વખતે અને તે વખતે એથી મોડું ફેરવી લેવું બસ. દાદા કે ઘણી વખત ના ગમતું હોય તેને ખિસ્સા મૂકી દે ને પછી કીધું એની મેં તે એનું મોડું કાઢીને બધું જોશે કરે બહુ સારું થવા મળ્યું. એ તો બને ભાઈ આ વ્યવહાર. આપણે દાદા કહે છે શું કે આપણે અંધારાનો વ્યવહાર લઈને આવ્યા છીએ બધા. કેવો આ મન વચન કાયાની ડિસ્ચાર્જ 3 બેટરીઓ છે આપણી એ અંધારાની ભરેલી પાવરવાળી બેટરીઓ છે. કેવી હવે અંધારાની ભરેલી પાવરવાળી બેટરીઓ આજે અજવારામાં બધી એક પાવર નીકળતો જતો જાય તો સારું ને ભાઈ. પુના તો શું કે છે જસુભાઈ સંભળાય ને ના સંભળાયું સારું અહીં વાત છે. દાદાજી બોલ કોણ મોટેથી બોલ. સેજલને સેજલથી બહુ જ સફોકેશન થઈ જાય હા એ વખતે શું કરવાનું? તારે તો મજા કરવાની તે વખતે સરસ સ્પેશિયલ ચા પી લેવાની પણ નહીં પીવાય તારાથી. પીવાય હા ના તું ટ્રાય કરી જોજે. હા દાદા. હા તો જોજે ત્યારે દીપક કોઈ વખતે અણગમતો લાગતો હોય ને કોઈ વખત જરા કોઈ વખત થઈ જાય તો ભાઈ હા ત્યારે દીપકને ધીમે રહીને કહેવાનું દીપક
થોડી ચા પીવાનું મન થયું, થોડી ચા પીશ, એટલું જ કહી દેવાનું તાર બસ. તો શું વાત કરે છે આ એમ, લે લે પીએ તાર રકાબી. આપણે ના ફાવતી હોય તો પી લેવાની. અમે કરીએ છીએ ને બે જણા. કેમ સોનલ કેમ હસો છે તું? શું થાય તારે? હંમેશા આપણે નજીકથી જ પાઠો શીખાય બધા, પણ આપણે આ વાત દાદાએ પરમાર્થ ખુલ્લો કર્યો એ સમજાયું નહીં. પતિ પત્નીનો વ્યવહાર, છોકરા મા બાપનો વ્યવહાર, ભાઈ બહેનોનો વ્યવહાર, ભાઈબંધોનો વ્યવહાર, બધા વ્યવહારો બધા કયા, પણ એમ છાપે નહીં ચાલે મહેતા સાહેબ. આ વાત પકડવાની છે, મુદ્દો સમજવાની વસ્તુ જરૂર છે. એમ આપેથી ગમે તેટલું કરશો તો કંઈ વ્યવહાર કોઈનો સુધરી ગયો બનવું મુશ્કેલ છે સાહેબ. સાહેબ એટલે અમે ક્યાં હંમેશા કહીએ આપતા પુત્રોને ખાસ કરીને કે તમે આ વિજ્ઞાનના ધુરંધરો છો, વિજ્ઞાનને બહાર આપવા દો. મહેન્દ્ર સમજે કે નહીં? સાંભળે કે નહીં? સાંભળવું ઓછું થઈ ગયું છે? પ્રદીપ પૂછો ને, ઓછું સંભળાય છે? બહુ પાછળ પ્રદીપ બે ગયા. ના ના બસ 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 બહુ થઈ ગયું, બસ હવે ઓછું, બહુ બહુ નહીં ફરવું પડે. થોડા એક આ બાજુ આવતા ને નહીં, એક જેમ વાત કરાય, મને મજા આવે. બે જણ આવતા રહો. તમારી પાસે કેટલું મજા આવે એવું શીખવાનું. તારે આવું કરીએ, બહુ મજા આવે. અહીંયા આવતા રહો, અહીંયા આ બધી જગ્યા ખાલી કરી નહીં રાખવાની. જગ્યા બહુ કિંમતી છે. નજીક આવો. હા ખરા ખરા, અહીંયા આવો. જગ્યા ઓછી રોકાય એવું કરો. શું લાગે છે મહેન્દ્ર? કે હા બરોબર છે કે નહીં? સાચું કે ને? બરાબર. આ ગાંધી ગાંધી આપણો આ તું પપ્પાનું 71મું વર્ષ બેઠું. કઈ ગયા પપ્પા? અહીંયા આવો. સાહેબ સાહેબે 70 વર્ષ પૂરો કર્યો. લ્યો અહીંયા અહીંયા. એટલે હું પછી તમારી વિધિ કરું. એટલે તમે મારી વિધિ કર, મારે તમારી કરવી પડે પાછી. એ તો નિયમ છે. તો જ અરસપરસ હિસાબ ચોખ્ખો થાય, નહીં તો ના થાય સાહેબ. દાદા બહુ અદ્ભુત હતા. કળા શીખવે છે, કળા. એને બોધ કળા કહે છે, જ્ઞાન કળા કહે છે, વ્યવહાર કળા કહે છે. જે કહો તે તમે. મહેતા સાહેબ સમજ્યા ને? એ આપણા જ જમણા પગના અંગુષ્ઠાને આજ્ઞા ચક્રે સ્પર્શ કરીને હું વિજ્ઞાન સ્વરૂપ છું જે પ્રયોગ બતાવ્યો દાદા ભગવાને, એનો મતલબ આ જ છે. કારણ કે આ અમે ઘણી ઘણી રીતે કહેવા ગયા પણ પકડાયું નથી. તો હવે આ ટૂંકામાં એમને સંજ્ઞાથી બતાવી દીધું અને પોતે પોતાનો અંગુષ્ઠો પકડીને કામ કર્યું. છેલ્લે છેલ્લે 87માં અમેરિકા જતા ખરું છે સાહેબ? નાલંદા. બોલો. એમાં મિનલના અંગૂઠાને તમે મિનલને એની સંતતાએ કરીને, એટલે પવિત્રતાએ કરીને તમે તમારા પોતાના પરમાર્થ સ્વરૂપમાં ફિટ થઈ જાઓ છો અને મિનલ શિષ્યપણું સ્વીકારી લો છો. શું કહ્યું? કારણ કે આ મિનલ આમ સહેલી શિષ્ય થાય નથી જલ્દી ઝટપટ. એવું કાકા કહે છે, હું નથી કહેતો. પણ હવે જલ્દી થઈ જાય છે. સમજાયું એટલે થાય છે દાદાજી. પહેલા અત્યાર સુધી સમજાતું નતું એટલે નથી થતી. આ શિષ્ય થવાની વાત નથી, એ સમજની વાત છે. શું કહ્યું? એ વ્યવહાર દ્રષ્ટિની વાત છે.
શું કહ્યું? લઘુ ભાવ એ વ્યવહાર દ્રષ્ટિનો વિષય છે, પણ મનવાણી કાયાના વર્તનનો વિષય નથી. સાહેબ, વર્તન એટલે કે બાહ્ય વર્તન ને વર્તન કહીએ છીએ આપણે સમાજમાં. મને તો આવું સમજાયું ભાઈ. શું કહો છો બધો સાહેબ? કોણ તમે? સાચું કોને આવે? વ્યવહાર દ્રષ્ટિમાં સાચું કહો, એવું નહીં. ના, બિલકુલ સાચું કહું છું. બાહ્ય વર્તનને જ આપણે વર્તન તરીકે ગણતા. ના ના ના, તમે એવું નતા કહેતા. મોટેથી બોલો ને. એને જ ડાપણ કહેતા હતા. આ દ્રષ્ટિ મળ્યા પછી પણ પેલી બે આજ્ઞા છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, અને પહેલી એટલે કે ગાડી આગળ ઘોડો મૂકાયો પહેલી આગળ, ત્યારે આગળ ચાલે. ત્યારે કૃષ્ણ ભગવાન પાછળ હોય અને હાંકનાર તરીકે, અને પેલાને કહે કે હવે જા તું, આ તારો રથ બા, રથ તે હું હોકું, તારો રથ તને તો હોકતો નહીં ફાવે, હવે હું જ હોકું છું, જા. એટલે હવે તારો રથ હું હાંકું છું, તું તારું કામ કર્યા કર, જા. એટલે તું તારે રથે હાંકવાનું તારું કામ કરવાનું બે કેમ ન કરીશ તું? બોલો સાહેબ, થાય જ મહેતા સાહેબ, બહુ હેરાન થઈ જાય. પણ દ્રષ્ટિ આપી પછી આ થયું છે, અને પછી બેઠા એ છેલ્લે. ત્યાં સુધી નહોતું થતું, પછી પાછી લઈ લેવી પડી, અને પાછી લઈ લીધી ત્યારે એ છૂટો રહી અને અસલ પાર્થ અને અર્જુન સ્વરૂપે એ લડી શક્યો, નહીં તો ના લડી શકો. જો દ્રષ્ટિ હાથે હોત તો એ ના કરી શક્યો તે વખતે. એને જરૂર નથી એવી, સમજ્યા? એટલું તેનામાં હતું. આજે દાદા કે છે મારી પાસે આવ્યો એ એની પાત્રતા. શું કહ્યું? પછી એ ચોર છે કે સમાજના વ્યવહારમાં એને ગમે તે રીતે કહેવામાં આવતું હોય, જે હોય તે, પણ એ દાદાની વાત છે. એ દાદાની વાત આપણે ના લઈ શકીએ. શું કહ્યું? આપણે આપણા મન વાણીને કાયાના વ્યવહારમાં મન વાણી કાયા સાથે આપણે લઈ શકવાની. એ બધી જેટલી લેવાય એટલી જે સ્વરૂપે લેવી તે લયા કરો. તમે જેટલી રીતે લેવાતી હોય તે બહુ મોટો ભંડાર છે તમારી પાસે. બિઝનેસ નાનો સૂનો નથી. તમે બહાર જે બધા ધંધો પાણી બિઝનેસ કરો છો તો કંઈ જ નથી. ઉત્તમ શાહ રોજ નવું નવું ઇનોવેશન થયા કરશે સાહેબ. શું કહ્યું? ઇનોવેશન, નવું નવું જ, નિત નવું, કે કોઈ દાડો જૂનું ના થાય એવું. પાછું સાહેબ એકની એક વાત ઉપરા છાપરી આવાજ કરતી હશે છતાં નવીન નવી ફ્રેશની ફ્રેશ રહ્યા કરશે. અદ્વરી સાહેબ બરોબર કે નહીં? સાચું કહો ને? સાચું કહો છો? સમીર શું કે છે? હાથ કે ઊંચો કર ને. હાલે બસ બસ જાઓ. 70 વર્ષ થઈ ગયા. અરે રે, તું કોને બેઠું? તમને નહીં ને? શું ભાઈ તું સાંભળે છે? કલ્યા તું સાંભળે છે? કાજી રાખ, એમને મોક્ષે જવું છે. પણ એને ના ના જોડે રહો. મોટું બધા ઉભા થઈને કહો બધાને ફરી દે ત્યાં જ. અહીં બેસી જાવ, નહીં તો બેસીને વાત કરો બસ. હા ના ના બેસો, બેસાય 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 બેસાય. ના ના ભાઈ બેસાય. બોલો. બધા મહાત્માઓને નમસ્કાર. જોરથી. બધા મહાત્માઓને નમસ્કાર નમસ્કાર નમસ્કાર.
દાદા ભગવાનના સર્વે કલ્યાણકારી સંકેતધારી મહાત્માઓને હૃદયથી નમસ્કાર નમસ્કાર નમસ્કાર. હું બધા મહાત્માઓને આજે એક માગું છું કે હું મોક્ષે રહું, મારે ફરી જન્મ જોઈતો નથી, મારે કોઈ પણ માની કુખ ના જોઈએ. બસ આ છેલ્લો ચેમનદાસ સ્વામીના ચરણોમાં મને સ્થાન મળે ને પછી એવું સાંભળ્યું છે એ પ્રમાણે એક જન્મ ત્યાં વિતાવવાનો, પછી સિદ્ધ ક્ષેત્રે જવું અને સિદ્ધ ક્ષેત્રથી પાછો ના આવું એવું કરવું. દાદાશ્રી મને આશીર્વાદ આપે. બસ મારી એ જ ઈચ્છા છે, બીજું કોઈ. પૂરા આશીર્વાદ. જાઓ જાઓ, શાહ સાહેબના આશીર્વાદ લઈ લો, આપતા પુત્રોના આશીર્વાદ લઈ લો, બધાના બધાને પગે લાગી જાઓ એક એકને. હું બધા આપતા પુત્રો કનુ દાદાશ્રી, માતુશ્રી, બહેનશ્રી, બનેવીશ્રી બધાને પ્રાર્થના કરું છું કે સર્વે આપતા પુત્રો, સર્વે મહાત્માઓ, બહેનો, ભાઈઓ મને આશીર્વાદ આપે કે હું મોક્ષે જઉં, મને ફરી જન્મ મળે, ફરી આ દુનિયામાં જન્મેલે આવવું નથી, ફરી કોઈ માની કોખ ના જોઈએ અને હું બસ આગળ વધું એવી મને આશીર્વાદ આપજો. બીજું કંઈ મારે જરૂર નથી. બાકી મારી લાયકાત કરવા અને નિમિત્તે છે. ભગવાને મને બધું જ આપ્યું છે, કશું નથી આપ્યું એમ નહીં. કોઈ દિવસ મને આટલા વર્ષોમાં ગાડીનું તો સ્વપ્ન થતું આવ્યું કે અમે પહેલાં 20 વર્ષમાં એવું કે ગાડી લાવી એટલે ઘેર હાથે બાંધો એમ ગાડી આવી ગઈ છે. હવે મારે મોક્ષ જ જોઈએ છે. સાહેબ આ તો ગાડી આવી ગઈ કે છે. કોઈ પણ વસ્તુની તૂટી નથી, કોઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ નથી. પૈસાનો પ્રોબ્લેમ તો શું, પણ ક્વેશ્ચન નથી, એમ કોઈ તકલીફ નથી. ગુરુજી ક્યાં છે? હે ગુરુજી ગુરુજી આવી ગયા, આગળ જ બેઠા. હાથ ઊંચો કરો. હા બહુ થઈ ગયું, પણ આવે તો ને પડે એને આ બોલું ને એ તો ઈચ્છા જ ને. તમે કોક પધારો જરાક, પધારો. પધારો. હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. એને ખુરશી છે આ રહી, ખુરશી પર બેસી જાઓ. જાઓ હવે એમના આશીર્વાદ તો લો. હા ચલો આશીર્વાદ આપો. ચાલો, ખૂબ આશીર્વાદ. હા હવે હિરણ્ય તમારી આગળ બોલાવીને એવો સારો સારો આશીર્વાદ, સારો સારો આપતો પુત્ર બને. નિમેશભાઈ જેવો આપતો પુત્ર બને. નિમેશભાઈ જેવો. નિમેશભાઈ તારા ગુરુ છે ને, તો બસ તો નિમેશભાઈ મારા ગુરુજી. આમ તો બધા આપતા પુત્રો મારા ગુરુજી છે, પણ નિમેશભાઈ પાસે મેં બહુ શીખ્યો છું, એટલા માટે બહુ પરમ ઋણી છું. કે હવે અમને જુઓ થઈ જવું. બધા ત્યાં આગળ બધા એને આપતા પુત્ર નિમેશ આનંદજી પાસેથી હું ઘણું બધું શીખ્યો છું અને એમના જેવું થઈ જવું એવા આપ સર્વ આશીર્વાદ આપજો. શું કહો છો તમે? પાછળનું સુધારનાર, છેલ્લું વાક્ય સુધારનાર, મારા જેવા ચાલ કઈ નહીં, ચલો આશીર્વાદ લે, પપ્પાનો આશીર્વાદ લે. દાદાશ્રી આપ આજ્ઞા આપો તો આશીર્વાદ આપો. જા મમ્મીના આશીર્વાદ લે આય. બસ ચાલ હવે શાહ સાહેબના આશીર્વાદ લઈ લે. શાહ સાહેબને ઘેર તો બહુ પોષણ પામ્યા છો તમે, માસી અને એમને કેમ? શાહ સાહેબ અમારા ગાઈડ અને ગાઈડિયન છે. આ બધા ખાસ નહીં, ખાસ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ. રાતે 12 વાગે જરૂર પડે તો અમને ફોન કરું અને એ મને કરે. અને માસી એ બરોબર જ છે. બિલકુલ. હા ચાલો બસ જાઓ. ચાલો એક તમે કહો તો એક વાત કરું, મને એવું લાગે છે મોટેથી કહો બધાને. કે નિમેશભાઈ કોઈ દિવસ ના, નિમેશભાઈ મારો કોઈ જન્મનો દીકરો છે. જ્યારે મારું મસાનું ઓપરેશન હતું વાસુભાઈને ત્યાં નિમેશભાઈએ સ્ટેન્ડ 2
72 કલાક મારી સેવા કરી હતી. મારી તબિયત બરોબર સબ થઈ ગઈ, બીપી ઉતરી જાય, તાવ નહોતો, ઠંડક નહોતી, બધું જોયું. પછી એ ઘેર ગયા હતા. અને ઉત્તમભાઈ સાહેબ સવારે 9 વાગે આવ્યા હતા ને બપોરે 2:30 વાગે ગયા હતા. પણ આ વખાણ કરો કે ફૂલાતા કેમ નથી? ના ફૂલાય, હે? એ એમના જ્ઞાનમાં છે. તાલી પાડ બધા. નંબર 1 આપતા પુત્ર છે. અને બીજા આપતા પુત્રોને ઘરે, નવા આપતા પુત્રો આવે એમને ઘરે એવા છે. બેસી જાઓ, ચાલો. જો છે. જય સચિદાનંદ. ઉત્તમભાઈને તમે આશીર્વાદ ના લીધા પુષ્પાબેન બેના? ઉત્તમભાઈ તો બહુ મોટા માણસ ઉત્તમ છે. અને બહુ નમ્ર માણસ છે. મારા દરેક ઓપરેશન એ આઈનો ભરેલા છે. વાસુદેવને ભાઈને ત્યાં આઈનો ભર્યા હતા અને સીજી મુકેશજી પટેલ ત્યાં ગયા છે. કોઈ દિવસ એ ચૂક્યા નથી. ચાલો બસ. અરુણ, આ તમે પૂછ્યા છે 2 પ્રશ્નો કરી લઈએ આપણે. આપણે અરુણ મહાત્મા છે, ઊભા થાવ ભાઈ, થોડો આગળ આવો પહેલાં, ધીમે રહીને આવો આગળ, પછી પાછળ જજે, તારી જગ્યાએ બેસી જજે. હા, તમે રહો ને ઉત્તમભાઈ, તમે બેસો, તમે હાલશો નહીં, થોડું આમ બેસ, બસ જો બસ બસ બસ. જો તારા 2 પ્રશ્નો છે. હા, પહેલું પૂછે છે કે અરુણ હંમેશા ફાઇલ સ્વરૂપ, અરુણ ફાઇલ સ્વરૂપે જ અનુભવાય એવી શક્તિ આપો. એ એનું પહેલું માગણી છે. પ્રતીતિ છે એમાં કન્સિસ્ટન્સી નથી આવતી એવું જણાય છે. હવે પ્રતીતિ અરુણ કોને કહેવાય કે અનઇન્ટરપ્ટેડ અંદર રહ્યા કરતી હોય, પરંતુ બાય અરુણ ફિઝિક, બોડી ફિઝિક તને ઇનકન્સિસ્ટન્ટ લાગતી હોય. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? બાય બોડી ફિઝિક આઈ સે ઇનકન્સિસ્ટન્ટ લાગતી હોય, પણ અંદર ઇન્ટરપ્ટેડ રહેતી હોય, ઇનસાઇડ એટ ધ કોર. તો સમજાય? એને પ્રતીતિ કહેવાય છે. તું સમજાય છે? એનો બીજા અર્થમાં શબ્દ કહીએ તો એને શ્રદ્ધા શબ્દ કહે છે. શું? શ્રદ્ધા કહે છે. અને એના અસલ અર્થમાં કહીએ તો દર્શન શબ્દ કહે છે. શું કહ્યું? દર્શન શબ્દ કહે છે. એટલે એ અરુણ ફિઝિકની ક્વોલિટી નથી. શું કહ્યું? એ અરુણ ફિઝિકની ક્વોલિટી નથી, પરંતુ શુદ્ધાત્માની ક્વોલિટી છે. પરંતુ શુદ્ધાત્માની ક્વોલિટી છે. દર્શન એ શુદ્ધાત્માની ક્વોલિટી છે. દર્શન એટલે પ્રકાશ છે. એ પ્રકાશ જ્યોતિ સ્વરૂપ, એ જ્યોતિ સ્વરૂપ પ્રકાશથી દર્શન ખુલ્યું એટલે શ્રદ્ધા સ્પ્રાઉટ થઈ છે. અને સ્પ્રાઉટ થયેલી શ્રદ્ધા પ્રતીતિ સ્વરૂપે અનઇન્ટરપ્ટેડલી કોરમાં તને રહ્યા કરે છે. પરંતુ આ ફિઝિક ભાગ છે તારો, એ ફાઇલ સ્વરૂપ તને કન્સિસ્ટન્ટલી રહ્યા કરે એવું તને લાગે, તને તારી શક્તિ માગું છું. એના માટે તારે હજુ એ ફાઇલના બધા પ્રોસેસોમાંથી આ આજ્ઞા ધર્મથી નીકળવાનું એ પુરુષાર્થ બાકી રહ્યો છે. પુરુષાર્થ એટલે આ દર્શન શક્તિ ખુલ્લી થઈ છે, પ્રતીતિ છે. એ પ્રતીતિ પ્રજ્ઞા શક્તિએ કરીને છે અત્યારે. કઈ શક્તિ? પ્રજ્ઞા શક્તિ સ્વરૂપ. પ્રજ્ઞા શક્તિ એ અરુણની શક્તિ નથી, હા દાદાજી. પરંતુ શુદ્ધાત્માની એજન્સી છે. શું છે? શુદ્ધાત્માની એજન્સી છે. પ્યોર એજન્સી છે. પ્યોર કેવી? એજન્સી છે. અને અરુણની એજન્સી હજુ બાકી રહી છે, હજુ જેમાં ફિઝિકમાંથી પસાર થવાનું છે. એ એની ઇમ્પ્યોર એજન્સી હતી. એમાં તું એક હતો, એ હજુ છે જ તારી પાસે. એ કઈ છે તારે જાણવું છે? હા દાદાજી. એને બુદ્ધિ એજન્સી કે છે. શું કહ્યું? બુદ્ધિ એજન્સી. બુદ્ધિ પણ એક લાઇટ છે. શું કહ્યું? બુદ્ધિ પણ એક લાઇટ છે. પણ એ અંધારામાં ઊભું થયેલું લાઇટ અને એમાં એ હું છું માની બેઠેલા, એ આજે બુદ્ધિ સ્વરૂપે કામ કરી રહેલું છે. હવે સમજાયું? હા દાદાજી. એટલે અંધારાની ભૂલોના સ્વરૂપે એ બુદ્ધિ આજે કામ કરી રહી છે વ્યવહારમાં, ફિઝિકમાં. હવે સમજાય છે બરોબર દાદાજી. કે નથી સમજાતું? હા દાદાજી. બધાને ચોખ્ખું થાય છે કે નહીં? બોલો.
એટલે બધા મહાત્માઓને આ આજ્ઞા ધર્મમાં જો વધારેમાં વધારે કાળજી રાખવાની હોય, અંતરમાં પોતાના હિત ખાતર કે જે બીજાઓનું પણ હિત એને સાચવવા જવાનું નથી, પણ એનાથી સહેજા સહેજ સચવાઈ જશે, કોઈના હિતમાં નહીં હોય. ક્યારે કે આ બુદ્ધિને સાચવી જાણશે તો, એટલે કે એ બુદ્ધિના પ્રભાવમાં ના હોય તો. બુદ્ધિના એ અંધારાના પ્રકાશવાળી બુદ્ધિ આજે બોડી ફિઝિકથી ડિસ્ચાર્જ થઈ રહી છે. શું કહ્યું? ડિસ્ચાર્જ થઈ રહી છે. એમાં એના પ્રભાવમાંથી નીકળતો જતો જાય. અને આ પ્રજ્ઞાનો પ્રકાશ છે. શું કહ્યું? પ્રજ્ઞાનો પ્રકાશ. એ પ્રજ્ઞાનો પ્રકાશ આખો વધતો જાય બધું, એટલે જાગૃતિ વધતી જાય, એલર્ટ બધું આપણે શુદ્ધ આઈ એમ સ્ટેટ સમજાયું ને? એટલે ગમે તેવું બને સર આઈ એમ ઓન સ્પોન્ટેનિયસલી તને ગમે તેવી સિચ્યુએશન હશે અરુણની ફિઝિકની પેસિફાઈ થઈ જશે. જોજે બોઇસ્ટરસ સ્થિતિ હશે છતાં થઈ શકે આઈ એમ તરત એની સામે બોલી દેવાનું. જરા મોટેથી બોલશે ને કોઈ ગાળો કહેશે તો કઈ ગભરાઈશ નહીં તું, કે ગભરાઈ જવું? ના દાદાજી. આઈ એમ આમ કે બોલી જવાનું. તો શું થયું તમને? ના ના એ તો કંઈક થઈ ગયું તું, કહી દેવાનું આપણને. આપણે શું જાય છે? આમે આ દુનિયામાં રહેલા જ છીએ, અનંગ નાટક કરતે કરતે એક નાટકમાં અનંગ થઈ ગયેલા. આપણે ડાયાની દુનિયામાં રહ્યા જ છીએ ને, થોડો ગાળા થઈને રહીએ. ચાલો ને, એમાં બિપિનભાઈ કહે છે કે ડાયાની દુનિયામાં ગાળા થઈને રહેવા જેવું છે, એવું કહ્યું મને. બિપિન કઈ ગયા? ખરા શીખવાડો છો તમે. હા, અને અમેરિકામાં ગાડાની દુનિયામાં ડાયા થઈને રહેવું પડે તો આપણે ખોઈ જઈએ. અહીંયા આવીને આટલું શીખ્યા કે છે. આ બેનો ડિફરન્સ જોઈ લીધો અમેરિકા ભારતનો. અમેરિકામાં આમ બધા દુનિયામાં ડાયા ગણાવા જાય છે, અને જુએ તો ગાડાનું જગત છે આખું નાખું. અને એમાં જો આપણે ડાયા ના રહીએ ત્યાં આપણે રહેવાનું થાય સંજોગોમાં તો આપણે ખલાસ થઈ જઈએ. ઓ મિલન હોબરે ના લે છે. રિપીટ કરું, અમેરિકા બધાને પોતે ડાયા ગણાય એવું કે છે ને, અને ત્યાં જઈને જુઓ બધાનું જીવન ડાયું છે કે ગાંડું? ગાંડું કે ડાયું? ગાંડું. હવે એમાં આપણે ગાડા એવા એના એ ગાડા કાઢે ને ગાડા રીતે જીવતા હોય એવી રીતે આપણે ગાડા કાઢ્યા કરીએ તો હા હા તો કે ત્યાં કેવી રીતે રહેવાનું? એમની જોડે રહેવાનું. એટલે આપણને જેટલા ડોલર લેવા દે એટલા લેવા કરવાના, અને અંદરથી ડાયા રહ્યા કરવાનું. આ ડોલર લેવા તો ગયા જ છીએ, પણ એક ડોલર જોડે જોડે જીવવું છે ને ખરું ને આપણે, એટલે ડાયા રહીને જીવવું પડશે. અને ડોલર તો એની વાત આયા કરશે, કારણ કે ડોલર લેવાથી આવતા નથી. એનું પુણ્ય લઈને આવેલો છે કે હે એ ભલે સાચો પાસ થયો ખોટો થયો, પણ ત્યાં આગળ કંપની પગાર તો આપ જ છે ને, ભેગા કરો પૈસા. મેં કહું સાચા પાસ થયા હશે, ખોટા થયા સાહેબ? તમે ખરા આટલા બધા કેવી રીતે પાસ કરતા હતા? એટલે અરુણ સમજ્યો તું? હા દાદાજી. એટલે પ્રતીતિ એમાં કન્સિસ્ટન્સી તો એટલે કે અંદર અનઇન્ટરપ્ટેડ પૂરમાં છે, અને ફિઝિક્સમાં તને આવું લાગે છે. બે ડિફરન્સ છે આખો. તને સમજાય છે? જે ફિઝિક્સમાં લાગે છે એને વ્યવહાર કહે છે. શું કહું? એ રિલેટિવ છે આખો. અને કોરમાં જે અનઇન્ટરપ્ટેડ છે એને નિશ્ચય કહે છે, એ રિયલ છે. તું સમજ્યો? એટલે રિયલ નિશ્ચય અને બહારનો અરુણનો વ્યવહાર એમાં આટલો ફેર છે. નિશ્ચય તો છે જ તારો, બહુ એનો સ્વાદ પણ આવે છે, પણ વ્યવહાર હજુ લો આ લેવલ પર છે, ઉચકાવવાની જરૂર છે. એટલે કે એમાં જે અંધારાનો ભાગ છે એ અંધારામાં હવે અજવાળામાં થઈને જરાક ચોખ્ખો થતો જાય. સમજાયું ને? એટલે અને અંધારામાં એવો અઠવાડિયાવાળો બધો આપણે પોતે ચોખ્ખો રહીને રાખ્યા કરતા હતા, એ હવે અઠવાડિયાવાળો લાગે આપણને, એટલે આપણી નજરે એના પર પડે
એટલે ચોખ્ખો થતો જાય. એના માટે કંઈ ડિટર્જન્ટ કે કશાની જરૂર ના પડે. જુઓ તો ચોખ્ખો થાય, જુઓ ને ચોખ્ખો, જુઓ ને ડિટર્જન્ટમાં તો રોગ પેદા કરે પાછા. જોવા જ એ ભૂલો જોવા જાય વગર ચોખ્ખી થાય એવી નથી, વ્યવહાર ચોખ્ખો ના થાય. આપણી ભૂલો છે ને, પણ એ ભૂલ છે એવું તે વખત ઓન ધી સ્પોટ એકદમ લાગતું નથી આપણને. તું શું કહે છે? ત્યારે નથી લાગતું પણ પછી લાગે છે. હા, પછી લાગે છે. દેટ ઇઝ ગુડ થિંગ, ઇટ્સ એ પ્રોગ્રેસ. એ પ્રોગ્રેસ કહેવાય. અને જ્યારે લાગે છે ને લાઈક ઓહો આ તો આવું જ છુપી અને એમાં આપણે એને પોતાની માની અને એને વાલ કરતા હતા, આપણી વિરુદ્ધમાં કામ કરે એને વાલ કરતા હતા. કઈ જાતનું ના, હવે જોઈએ અને આપણે ચાલો જોઈને એટલે ભૂલ છે ખબર પડી, એમાં 50% ગઈ અને જોઈએ ને કે ભૂલ છે અને નહીં, આ તો માફી માગવી પડે. કોઈના માટે હોય તો એને શુદ્ધાત્માને લક્ષ્મણ રાખીને માફી માગવી પડે. સમજ્યું? હા દાદાજી. અને આપણા અંદરના શુદ્ધાત્મા પાસે અરુણને શક્તિ આપજો. શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન, આટલું સમજી ગયો ને? આટલું કરી જ લેવું પડે. એ કરેક્શન પ્રોસેસ છે. એટલે એમાં આજની ઇંકો ને એ બધું જરૂર નથી પડતું, ઇરેઝર કે એ બધું કશું ઓટોમેટિક કરેક્ટ થઈ જાય છે. દાદાજી એમાં આ જે આ રીતના શબ્દો નથી આવતા. ના, એ ચાલે ચાલે, શબ્દોની કઈ જરૂર નથી. તમારે જેવી ગોઠવણી થાય તે કરી નાખો તમારી રીતે. શબ્દોની કોઈ મારામારી નામાં પડશો નહીં તમે. એ ધીમે ધીમે આવશે, એકદમ નહીં આવે. તમારે ચોખા છે, તમારી પાસે રાઈસ છે અને રાઈસમાં 5 જાતની વેરાયટી સારી સારી બને છે. તમને એક જ આવડે છે કે ભાત પાણી નાખીને બનાવીને મૂકી દો તપેલીમાં એટલે ભાત થઈ ગયો. પણ તમારે પુલાવ ખાવો ફર્સ્ટ ક્લાસ, અગર તો બીજું કંઈ ખાવું છે એને શું જાત જાતનું હોય, પણ એ બનાવતો ના ફાવે, શું કરો તારે? પણ એ તો વિધિ પછી ધીમે ધીમે ફાવે તો આવડે કે નહીં? એના જેવું છે. તો એક જ વ્યવહાર, એક જ ભૂલ, એના બહુ જાત જાતના એ વિધિઓ હોય છે બધી, ધીમે ધીમે આવે. પણ શરૂઆત આવી રીતે થાય. સમજાયું ને? બરાબર દાદાજી. શરૂઆત આવી રીતે થાય કારણ કે આ અક્રમ છે, અક્રમની રીત. અક્રમની રીત એટલે શું કે આપણો જવાબ આવી ગયો અને હવે ભૂલોવાળું હતું બધું વ્યવહાર, એને એ ભૂલો નીકળતી જાય અને વ્યવહાર ચોખ્ખો થતો જાય. એ રીતે એમાં આપણે આગળ આવીએ છીએ. સમજ્યું કે જવાબ આવ્યો છે એના સંવાદમાં રહીએ આપણે. હવે સમજી ગયો? હા દાદાજી. એટલે પેલો વ્યવહારનો ક્રમ તો કહેવાય કે નહીં? હા દાદાજી. હે? આ તો પ્રાપ્તિ અક્રમ થઈ તમને અને રીત આવી મળી તમને, બાકી એ મળતી નથી. આ તો એક એક્સેપ્શન છે. શું કહ્યું? એક્સેપ્શન છે દાદા. નહીં તો આ પુરુષ હોય નહીં, અદ્ભુત દેહધારી પરમાત્મા, અને આપણે બધા અત્યારે આવા સુખમાં ના થઈએ. સમજાય છે? હા દાદાજી. અને તારો બીજો પ્રશ્ન, પેકિંગથી હજુ પણ અરુણભાઈ આકર્ષાય છે. શું આ અરુણના ઋણાનુબંધોને આધારે બને છે? દાદાજી આ વિશે બધા પુરુષાર્થ થાય. આ બા ઋણાનુબંધ નથી આમાં, પરંતુ અંધારામાં આપણે પૂતગલના આકર્ષણો પડ્યા હતા, એ આંખના આકર્ષણો છે. બધાને થાય. જ્ઞાની પુરુષે આમાંથી જ નીકળ્યા છે. ના સમજાયું? હા દાદાજી. બધું જ હોય. એટલે આંખોથી પછી ધીમે રહીને પછી બીજું બધું દેખાય. એટલે આકર્ષણ એમ નથી થતું. ના સમજાયું? પણ આજે મોહ એવો છે કે મોહમાં કોઈને ખબર જ નહીં પડતી. બધું ગમે તેમ કઈ ભાન જ નથી. આકર્ષણ તો બહુ વસ્તુ સમજાય છે. હા દાદાજી. હા, બાકી આજે કોઈ જગાએ ક્યાંય પણ બધું જ્યાં જુઓ ત્યાં પૂતગલ, એ પૂતગલનું વર્ણન થાય એવું નથી આજના પૂતગલનું. શું કહ્યું? આજના પૂતગલ એને તિરસ્કાર કરવાનો નથી, પણ સમજી લેવાની જરૂર છે. શું કહ્યું? સમજી લેવાની જરૂર છે. બિલકુલ બધી રીતે ગંધનો પ્રકાર છે, સુગંધની વિરુદ્ધનો, એવા બધા એના ગુણો છે. એના સુગંધની વિરુદ્ધનો. શું કહ્યું? સુગંધની વિરુદ્ધનો એ પ્રકાર. કયો પ્રકાર? દુર્ગંધ. બધી જાતના આજે આ દુનિયાએ જોયા ના હોય એના બધા જ છે અંદર. પણ એ કેવી રીતે કે અંધારામાં ભરી પડેલા છે, આપણે ભરેલા છે બધા, અને વાલ કરી કરીને ભર્યા છે.
ના સમજાયું કે બધાનું હરખું ના આવે પાછું. દરેકને જેવો વેપાર કરવાનો ફાયો તો ગમે તો કરી લીધો તો. જૈન હોય અને જૈન વેપાર કર્યો હોય, વૈષ્ણવ હોય અને વૈષ્ણવ કર્યો હોય, શિવ હોય અને શિવ કર્યો હોય, જાત જાતનો વેપાર. ના સમજો? હા દાદાજી. બોલ ને. વેપાર પ્રમાણે તો વેપાર બુદ્ધ હોય તો બુદ્ધિ રીતે વેપાર કરી લીધો હોય, બરાબર. પણ વેપાર કર્યો આ બધો. વેપાર કરવાની રીતો તો બહુ પછી આ તો જાડું જાડું હું તમને કહું છું. એમાં પછી કેટલી રીતો હોય છે. વેપારીઓ કઈ એક જાતના છે? આ વિશ્વ આટલું મોટું વેપાર છે, નાનું છે કઈ? એટલે દાદાએ કહ્યું કે એ બધા વેપારમાં ધર્મ જોઈએ. શું કહ્યું? વેપારમાં ધર્મ જોઈએ. પણ આપણે વેપાર કોને કહેવાય? કે આ વ્યવહાર હવે આપણે આજ્ઞાધર્મથી જાય એને. શું કહ્યું? આ વ્યવહાર આજ્ઞાધર્મથી જાય એને. કયા આજ્ઞાધર્મથી? તો કે બે દ્રષ્ટિવાળા. બે દ્રષ્ટિવાળા. શું કહ્યું? બે દ્રષ્ટિવાળા આજ્ઞાધર્મથી આપણો વ્યવહાર જાય. આપણો એ વ્યવહાર કેવો વ્યવહાર? તો કે એ શુદ્ધ દ્રષ્ટિમાં આવેલો વ્યવહાર. બોલ. શુદ્ધ દ્રષ્ટિમાં આવેલો વ્યવહાર. મોટેથી બોલ ફરતી. શુદ્ધ દ્રષ્ટિમાં આવેલો વ્યવહાર. તો જ એને આવી રીતે નીકળવાનું હોય ધર્મની રીતે. નહીં તો ના નીકળી શકે. નહીં તો એ ધર્મની ભાષા કેવી હોય કે બે અર્થવાળી હોય, પુણ્ય ને પાપ અર્થવાળી, સાહેબ. અને અહીંયા આગળ એ જ ધર્મની ભાષા આજે સ્યાદવાદ પણ આવી જશે. પુણ્યથી પણ નહીં અને પાપથી, બંનેમાં સમપ્રમાણ. પુણ્યને પુણ્યને સ્વરૂપે જોશે, પાપને પાપને. પુણ્યથી પુણ્યને બજાડશે નહીં અને પાપને ધક્કા નહીં મારે. શું કહ્યું? બરોબર છે દાદાજી. સમજાય છે? દાદાજી. બંનેથી છૂટ્યા છીએ. અને જો વ્યવહાર બહુ સારો ને ડાયો ને સરસ લઈને આવ્યા હોઈએ અને એમાં ધર્મ કરવા જઈએ તો એમાં એ કરવાપણાથી એ કરવાપણું જેવું છે કે એમાં બે ગુણવાળાથી એ ઝાંખરું વર્ગે. એને ઝાંખરું. કારણ કે પુણ્યથી જ કરવા જાય. દરેકની ઈચ્છા હોય કે પુણ્ય બધું ભેગું કરે અઘરું, પણ એકલું પુણ્ય ભેગું થાય એવું છે જ નહીં. એવું પુણ્ય છે જ નહીં. પુણ્યાનુબંધી પુણ્ય પણ એવું એકલું છે જ નહીં, સાહેબ. એ તો આપણને આ અક્રમ માર્ગ છે. એટલે દાદાએ કહ્યું કે પુણ્યાનુબંધી પુણ્યવાળા અમને મળ્યા છે, એને આ છે. પણ એ વસ્તુ દાદાએ એમની ભાષામાં કહી છે, પરમાર્થ ભાષામાં. સમજી લેવું પડશે. એ શાસ્ત્રની ભાષા નથી, સમજી લેજો. શાસ્ત્રમાં જે પુણ્ય અને પુણ્યના પ્રકાર વર્ણવ્યા છે બહુ જુદા છે. શાસ્ત્રમાં પુણ્યાનુબંધી પુણ્યના પ્રકાર વર્ણન કર્યું છે. એમાં ચક્રવર્તી રાજાનું પુણ્ય એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાતું. એટલે કે 63 સલાકા પુરુષો છે એમાં પણ ગણાય. પણ જુઓ, એમાં પ્રકૃતિના ભેદ તમે જોઈ શકો છો. નથી જોતા? બોલો. હા દાદાજી. આ વાત સમજો, બહુ સમજી લેજો. એમાં પ્રકૃતિના ભેદ જોઈ શકાય છે. એટલે કેવા પ્રકૃતિના ભેદ જોઈ શકાય? 63 સલાકા પુરુષ. 63 માં કેટલી જાતના આયા? તીર્થંકર સાહેબ ભગવાન એક કૈલાસ ઉપર, પછી નીચે ચક્રવર્તી હોય, પછી વાસુદેવ હોય, બલરામ હોય ને પ્રતિ વાસુદેવ હોય. હે? અને બધાની વચ્ચે નારદજી બધે બધે ફરતા ઊંચે નીચે, મૃત્યુ લોકો બાતાળમાં ફરતા બધે ફરે. એમ બધે છૂટ એમના માટે. શું કરે તા સાહેબ? એ પ્રકૃતિને કહ્યું છે. શું કહ્યું છે? ના અહીંયા કે ના અહીંયા? ના અહીંયા કે ના અહીંયા? કોઈ એમ ના કહી શકે અહીંયા. બધા માને કે અહીંયા અમારા છે, અમારા છે. બધા એલાવ કરે એમને. દૈત્યોય કરે ને દુષ્યોય કરે, બધા એલાવ કરે એમને, દેવોય કરે પાછા. ઓ પધારો પધારો કે સાહેબ. હું કેમ આમ બોલતા નથી? બીજું શું? તો પછી નારાયણ શબ્દ શું છે? એ પ્રકૃતિનો વિકાસ છે, ડેવલપમેન્ટ છે, ઇવોલ્યુશનનો ક્રમ છે આખો.
કારણ કે ક્લાસ ગ્રેડેશન પહેલા ગ્રેડથી 11 ગ્રેડ છે એ કંઈ ગ્રેડ તો ખરી કે નહીં બધી, તે દરેકને જોઈશે કે નહીં, એના માટે છે આ બધું. ના સમજ્યા? દૈત્યોના ક્લાસો હોય, દુષ્યોના ક્લાસો હોય. મહેતા સાહેબ સમજાય છે કે નહીં? આપણે કંઈક દેવ લોકોના ક્લાસો જુદા છે એવું કશું છે જ નહીં. દેવ લોકો પાછા એમને આ બધું એમને પાછા આમ જેવા કરે, કારણ કે એમને દુશ્મનો હોય પાછા, એ દુષ્યોના ઉપરી બધા એમની ભયબંધી દેવોને દુષ્યોની. અને દુષ્યોના બધા કોણ? તે ઋષિ મુનિઓ બધા. આ જુઓ આપણી વ્યવસ્થા બધી. અમારા ભાનુબેન સાંભળે છે કે કઈ છે ભાનુબેન? બહુ આગળ બેઠા. સારું, આ કશું વાંધો નહીં. એટલે પુત્ર અરુણ સમજે છે કે નહીં તું? હા દાદાજી. એટલા માટે કહું છું આપણો આ અક્રમ બહુ અદ્ભુત છે, પણ અક્રમને એની સમજથી લેવાની જરૂર છે. જો સમજમાં જરાક ગડબડ કરીએ તો આપણે પાછા એ થઈ જઈએ. કેટલું સરસ પદ મળ્યું છે, અને એમાં આપણે વ્યવહારમાં જ્યાં આપણે જવાનું છે એમાં આમ થયા કરે. સમજાયું? અને આપણી ઈચ્છા શું છે કે સ્થિરતા આવે અને કંઈક ઉપર જઈએ, સ્થિરતા આવીને ઉપર જઈએ. સમજાય છે? ઓય મીના શેજલા સમજાય કે નહીં? બોલ ને. દચકા શું કામ ખાવ છો તારે? પાણીના સાગરમાં પડેલા છો વ્યવહારના, તમે દચકા શું ખા કરવાના? પગ અડી ગયો છે સાગરમાં, પછી શું વાંધો છે તમને? તમારે તરવાની કઈક વસ્તુ જરૂર છે? હે? બધું જ તમારી પાસે છે. તરણ તારણ હાર મળ્યા છે, જેવા તેવા નથી મળ્યા. તરીને બેઠેલા ને તાર્યા છે. અને તાર્યા છે એટલે આપણે એનો મતલબ શું કે સાગરમાં પગ નીચે છે. અને જો પગ નીચે ના હોય અને તરવાનો બહુ માથાકૂટો કરે તો કેટલા પાણીમાં ડૂબી જાય સાહેબ? ઢાંકણી કે છે. ઢાંકણીમાં કેટલું પાણી હોય? સાગર જેટલું. ઢાંકણી ખબર છે? એટલે આમ 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 જરા ઘાટવાળી હોય, એમાં પાણી ભરેલું હોય ને એમાં તર ડૂબે. એમાં તરાતું હશે જેવું છે તો ડૂબી જાય. તરવા જાય છે ને પોતે. શું હશે છે તું? તમે જ્યારે એમ બોલો છો કે સમુદ્ર, ત્યારે તમે અત્યારે જે ફિઝિકલ ફોર્મમાં છો એ રિલેશનમાં બોલતા હોય એવું લાગે છે. અને તમે ધ મોમેન્ટ યુ સે ઢાંકણી, ના મિનલબેન, અમે પેસિફિકમાં એ રીતે બોલીએ છીએ. ઊંડા મુંડો સાગર ગણાય તે આ ધરતી ઉપર. પણ અમે જેટીના કામ કર્યા દાદા ભગવાન સાથે ને બધા આપણા અમારી કંપનીમાં બધા જ દરિયાના પાણીના કામ થયા, પણ ના કનુભાઈને તરવાનું આવડે, ના આવડે, ના દાદા ને આવડે, ના અમારા પિતાજી કંઈ થોડું ઘણું. તો પિતાજીને 55ના કામમાં 1955માં 52નું પેલું અમારું સાહેબે તપાસ કરેલું કામ હતું ને ત્યાર પછી 55નું આવ્યું. એમાં નોર્થ આઇલેન્ડમાં એલિફન્ટાના એ જેટીના કામમાં એ કંઈક હશે સડક્યા ને ત્યાં આગળ એ એમને જરાક બહુ ખતવારા હતા, એટલે કામ કરતા હતા, થોડું પડ્યા અને ત્યાં આગળ પાણી હતું. લો ટાઈડમાં ત્યાં આગળ 10 ફૂટ પાણી રહે લો ટાઈડમાં. તો પછી એટલે ત્યાં જેટી કરી એ લોકોએ. અને પેલી બાજુ છેક સુધી હોય તો પાણી મળે નહીં, એટલે જેટી કરવાનો બહુ મતલબ નહોતો. કરેલી તો પાછું પાણી બધું બહુ રહેતું હતું, આવી શકતા નહોતા. લોકોને છેક આગળ ઓળી ઊભી રાખે, બધા ચાલે, બધા ઊંચું લઈને તોય ભાલ રહી જાય બધું. એટલે પછી આ લોકો અહીંયા જેટી કરી, પછી લો ટાઈડ ને હાઈ ટાઈડનો કનેક્ટિંગ અમારે સ્ટેરકેસ કરવો પડ્યો. એટલે એમાં આવીને પછી ચાલીને જાય 1.5 કિલોમીટર ગુફામાં. તમે ઉતરતા હતા સ્વિમિંગ આવડે વગર કેવી રીતે ઉતરતા હતા? દોરડું નાખતા હતા? અરે વાત ના કરીશ.
હા સાહેબ, અમારે તો કોઈ જાણે નહીં, પણ પાણીમાં ફર્સ્ટ ક્લાસ કામ કર્યું. જયગઢની જેટી કામ કરી. કેટલું, એ તો ખુલ્લો દરિયો હતો બધો, ખુલ્લો એટલે ઓપન સીધી સીધું પોર્ટ હતું. આ તો એથી જુઓ તમે, અમે ટેકરી ઉપર અમારી ઓફિસ હતી, ત્યાં જુઓ તો આખો દરિયો ગુંગવતો બધો દેખાય, નીચે કામ ચાલે. અત્યારે હું મારી જાતે તો એ જ સમજુ છું, કઈ શક્તિ નહીં. અને જંગલમાં ચાલીએ, આ સસલાનો કોઈ શિકાર કરી જાય, પણ મસ્તીથી ફરતું હતું. શું જોયા કરે અમે એવું અનુભવ્યું દાદાજી, હે? અમે આવું અનુભવ્યું દાદાજી. શું સમજ્યા? સાંભળે? મમ્મીને કે છે સાંભળે નહીં. ખરેખર એવા હતા કનુભાઈ. ઉત્તમ સા શું જુઓ છો? અરુણ ખબર છે? હા દાદાજી ખબર છે થોડી. ગપ્પુ મારતા મારતા બી સીલ થઈ ગયેલા. અમારે દાદા બહુ લાયકાત ના મળે. હે? અમારે બહુ મહેનત કરવી પડી હતી. શું કહ્યું? તમે લોકો તો હોશિયાર છોકરાઓ બધા, તમારું આખું ગ્રુપ હોશિયાર. પેલો મિતેશ જુઓ ને કેવો હોશિયાર છે. કહી ગયો એ બોલતો જ નથી ને, બોલવાનો નહીં એવું. શું બોલવું છે? આવને તારે અહીંયા આગળ તાર ભાઈબંધ પૂરા લે ખરો છે. બિચારી ક્યારે થાય કે મિતેશ ક્યારે એને કઈ બોલે તો હું કે છે. બોલ દાદાજી ઘણા વખતથી મોટેથી ચાલે છે, ચાલુ છે. ઘણા વખતથી દાદાજી એવું થાય છે કે ઘરની અંદર સારી રીતે રહી શકાય છે, પણ ઓફિસની અંદર નથી રહી શકાતું દાદાજી. એટલે એ જગ્યા પર અસર બહુ બધી થાય છે. પછી ઉપયોગ ગોઠવીએ, દોષો પણ એટલા બધા દેખાય છે, પણ હકણું નહીં રહેવાતું, એમ અસર મુક્ત નથી રહી શકાતું. એમાં સાથી કે હું મિતેશ છું ઓફિસમાં ને ત્યાં આગળ, અને ઘરમાં બકરી બની જઉં છું. ઘરની ઓફિસ નથી, એના કરતા મોટી ઓફિસ છે. ત્યાં અઘરું નહીં લાગતું દાદાજી. તારી મમ્મી અઘરી લાગે એવી છે જ ને તારે? ક્યાં નથી? સહેજ પણ નહીં લાગતું દાદાજી. તારી મમ્મી જોડે લાગેલું જ નહીં તને? મમ્મી આવી છે કે? હા આયા છે. કઈ છે? આયા છે કે? તું બોલ, ઊભા ના થશો, ઊભા ના થશો. આ બધા ડરાવો છો ને બધાને. ઊભી થા. ડા થઈ ગયા? બહુ વસમું કામ હતું. જો પછી આવું બોલો, જાતે બોલવાનું. પણ આ છોકરાને ડરાવતા હતા. ડરી કે ના બે છોકરા? તને ખબર જ ના પડી? મમ્મી હતી ને કેમ મિનલ આવું નીચું જોઈ બેસી છું? સમજાય છે? મોટી ઓફિસ ઘરની કહેવાય. પેલી ડાઈ છે હા દાદાજી, કોઈ ઘરે મને તકલીફ ફીલ નથી થતી દાદાજી. સાથી કોઈ તકલીફ નથી આપતું એટલે? ના, તકલીફ આવે તો છે. આવે છે? કોણ? કેવી રીતે આવે છે? કોને મોકલી આપ્યું? આયા છો? સોનભાઈ છો? સોનભાઈ છો? અચ્છા, બહુ સરસ. હા ચાલ, કઈ નહીં, જવા દે. જો તું મારી પાસે આવજે, વાત કરશું. ચાલ. ઇઝી છે. તારો કાગળ મળ્યો તો મેં એને કહ્યું કે તું એને કહેજે કે મને મળી જાય, પણ તું આવ્યો નથી. એટલે આવવામાં તને શું નડે છે મને કે? મને ટેન્શન થાય છે દાદાજી. શું? મારે ઘેર આવવાનું કોઈ ડરાવે છે? ના ના, અંદર ડરાય, અંદર. એમનાથી એમને બીક લાગે છે? પેલા બેઠા છે એમનાથી? એ થોડીક જ, બહુ નહીં લાગતી હોય.
ના પણ તું આદર કરું છું એમનો, નહીં આદર કરું છું. બીક બીક જેવું નથી નહીં, નહીં એટલે મને એ ડરાવે જ ખરા. મને દોષ નથી દેખાતા પણ ગભરામણ થાય છે. એ તો એવું તો રહેવું જોઈએ ને થોડું. આ વખત એવો છે, શું રહેવું ના રહે શું થાય. એટલે મને બહુ બધી વાર આવવાનું મન થાય પણ દાદાજી આવી ના શકાય એવું થાય. પણ એવું ના રહે તો બધું બધા પે પે કરે. એ સમજીને જ દાદાજી પછી ના પણ કોઈને ડરાવતા નથી ને. તને કેવું લાગે છે? સાચું કે દિલથી? જો નિમિષાનંદજી કે છે સાચું કહી દો સાહેબ. કોકો જે છે તે એમાં શું છે? આ તો આપણો સત્સંગ છે સાહેબ, આપણે કોઈને ખોટું ના લાગે આમાં. સુમનભાઈ ખોટું લાગે કોઈને? હા બોલો. ખાસ તો મને વધારે સમજણ અને વધારે અનુભવ 20 દિવસ લેગોસ રહ્યો અને 1 વીક લંડન રહ્યા દાદાજી સાથે. આ 30 દિવસનો મને જે અનુભવ, મેં શૈલેષભાઈ, ડૉક્ટર શૈલેષભાઈ જોડે પણ વાત કરી હતી. ડૉક્ટર શૈલેષભાઈ પણ મને ઘણી બધી રીતે આ રીતે હેલ્પ કરતા હતા. પણ એ અનુભવ થયા પછી મને એવું લાગે કે ખૂબ આપણને જ્યારે જ્યારે નાની નાની તકલીફ આવે, કંઈ પણ હોય, દાદાજી આપણા માટે કાયમ તૈયાર હોય છે. આજે પણ વાત થઈ શૈલેષભાઈ જોડે કે ગઈકાલે થોડીક દાદાજીને વીકનેસ લાગતી હતી, તેમ છતાં દાદાજી સત્સંગ અને સત્સંગનો ખોરાક ગઈકાલે પણ મને કહ્યું. પણ ઘણીવાર આપણે મહાત્માઓ વધારે પડતું એટલું બધું દોડી જવાય અથવા એવી રીતે આપણું વ્યવહારની વાતો એવી હોય કે જે ખાલી વાત કહીને દાદાજી પાસે કહીને, પણ દાદાજીનું જે પોતાનું જે ઘસારો છે એ પાછો આવતા વાર લાગે છે. અને દાદાજીને નિરંતર સત્સંગ જોઈએ છે. મુખ્ય વાત ત્યાં છે કે અમને મહાત્મા અને સત્સંગ નહીં મળે તો અમે કેવી રીતે જીવશું. એ ગઈકાલે મને કહ્યું આવું. 4:30 મળવા ગયો, 2 કલાક બેઠો. મનરબા હતા, હું હતા અને દાદાજી હતા. તો કે અમે સત્સંગ વગર કેવી રીતે જીવીએ, અમને સત્સંગ વગર નથી મજા આવતી. તેમ છતાં શરીર અને શરીરનું પોતાનું ગુણ, એનું કાર્ય હોય છે, એ ધ્યાનમાં રાખીને જ આપણે આ પૂરેપૂરો લાભ લેવા માંગીએ છીએ. એટલે દરેક જણ જે કંઈ કહે છે એ ખરેખર આપણા બધાના હિતમાં હોય છે. જય સચ્ચિદાનંદ. ના પણ એમનો ડર લાગે છે એમનો. એટલે મિતેશ, દરેક પોતપોતાની રીતે હોય છે બધા જ. સમજાય છે તને? આમાં આપણે મહાત્માઓ અને મહાત્માઓ વિશે એકબીજા વિશે કોઈ રીતે જો અભિપ્રાયથી જ છૂટ્યા છીએ કે હું મિતેશ છું, સમજાય છે? તો આ અભિપ્રાયથી છૂટેલા આપણે કોઈ પણ રીતે ગમે તે વ્યવહાર, ગમે તેવા વ્યવહારમાં આવીએ ત્યાં આગળ આપણને ક્યાંય અભિપ્રાય નહીં રહે. પરંતુ આપણે હજુ અંધારામાં એ બધો માલ જે લાયા છીએ આપણો, એ દરેક પોતપોતાની રીતે લાવ્યા છે. અને એ પૂતગલ અને પૂતગલની સ્પેશિયાલિટી એને કહે છે, એને એમાંથી નીકળવું જ દરેકે પડે. દરેકે નીકળવું પડે. એમાં કોઈનો ઉપકાર નથી થતો, પરંતુ આપણે મહાવીર ભગવાને જે ખાસ કરીને બોધ એમનો હતો કે યોગ ઉપયોગ પરોપકારાય. શું કહ્યું? યોગ એટલે કે ફિઝિકલ યોગ મળ્યો છે તે, અને એની સાથે આપણો ચેતનનું, આપણે જાણતા જ નથી કે હું કોણ છું, છતાં પણ ચેતનની હાજરી છે એમાં. એ આખો બોધ હતો. વિતરાગ ભગવંતોનો બોધ કેટલો ગંભીર અને પરમાર્થ એક સાદી ભાષામાં મૂકી દીધો કે ભારતમાં જન્મેલો મનુષ્ય એ શાના માટે જન્મ પામ્યો છે અહીંયા આગળ? કે આ જન્મ મરણના ચક્રાઓમાંથી છૂટવા માટે. યોગ ઉપયોગ પરોપકારાય. અરુણ સમજાય છે? યોગ એટલે ફિઝિક અને ઉપયોગ એટલે, અને હવે તો આપણે
પોતે રિયલાઇઝ થયેલા છીએ કે હું શુદ્ધાત્મા છું, એટલે કે આઈ એમ. અને આજ્ઞા સાથી મળી છે કે અંધારામાં બધો માલ બધો આખો મન વાણીને કાયાનો આખો છે આપણો, અને એને આજના અજવાળામાં જે આપણને પ્રાપ્ત થયું છે અને અજવાળું ખુલ્યું છે ને એમાંથી દેખતા જોતા થયા છીએ. તે દેખ્યા વગર તો જોવાય નહીં, જણાય નહીં. જોઈએ જેવું જોઈએ તેવું જ જણાય. સમજાય છે કે નહીં? એટલે આ બે સાથે સાથે ગુણ કામ કરે છે. પરંતુ દર્શન ક્રિયા પછી આપણી જ્ઞાન ક્રિયા એટલે જાણવાની ક્રિયા એને ફોલો થાય છે. સમજાય છે? પણ આપણે શાસ્ત્રો વાંચ્યા, શાસ્ત્રોની વાતો કરી અને હંમેશા જીવન આમ જ ગયું બધું, અને એમાંથી બહાર નીકળવું એટલું સહેલું નથી. ભલભલા આચાર્યો મોટા સમર્થ નથી સર. માહિર ભગવાન ગયા પછી કોઈ થયું જ નથી. શ્રીમદના વચનો છે. માહિર પછી જો બે થયા હોય, જો સિદ્ધાંતમાં સ્થિત, તો વધુમાં વધુ સ્થિત હતા તો કુંદકુંદાચાર્ય જે હતા, અને ઘણે ખરે બહુ સારી રીતે સ્થિત હતા એવા આ આનંદ ગંજી સાહેબ હતા. આ બે જ માહિર ભગવાન પછી કહ્યું. 5 શ્રુત કે ઓલી વસ્તુ જુદી છે. છેલ્લા ભદ્રબાહુ સ્વામી અને ત્યાર પછી સાધુ સંપ્રદાયમાં સ્થૂલીભદ્ર આવ્યા પછી તો આખું બધું જ ચાલ્યા કરે છે, ઘરેડ છે. માહિર ભગવાનને વંક જડાય પછીમાં એ એમના પ્રેમથી વચનો નથી, એમના વચનો એમને જે કહેવામાં આવ્યું છે એમાંથી એ નીકળેલા છે, ઉદ્ગાર છે. એમને એવું નથી કે મારું વીર શાસન છે. કોઈ ના જ હોય, કોઈ વિતરાગ બંને ના હોય એવું. સમજાય છે? ક્યારેય ના હોય કશું. એમને કશું જ નથી કરવું પડ્યું. દાદાએ કેટલું સુંદર કહ્યું કે આ વિતરાગ મુદ્રા, પદ્માસનની મુદ્રા કેટલું સૂચન કરે છે આપણને. કાયોત્સર્ગ અને બધા જૈનોના શબ્દો જે છે, શાસ્ત્રોના એક એક શબ્દોમાં પરમાર્થ રહેલો છે. પણ શબ્દોથી જશે તો શબ્દાર્થમાં જ રહી જશે. એ વસ્તુ ના આવી શકે. એ તો વિજ્ઞાન જીવતું હોય, એ જીવતું વિજ્ઞાન જ એને વિજ્ઞાનના પ્રકાશથી બહાર લાવે તો એ પ્રકાશ સ્વરૂપે કામ કરશે સુમનભાઈ. નહીં તો વિજ્ઞાન ક્યારે ના કામ કરે? ના કરે સાહેબ. આપણો એમાં બુદ્ધિનો જ પ્રકાશ કામ કર્યા કરશે. વિજ્ઞાનનો પ્રકાશ બુદ્ધિથી સંપૂર્ણ પરે છે. ત્યારે જે વિજ્ઞાન ત્યાંથી એના પર્યાયો એના અવસ્થા ખુલ્લું થતું જાય છે. ચેતનના પર્યાયો ચેતન હોય. આ વિજ્ઞાન વસ્તુ બહુ મોટી છે. વિતરાગ ભગવંતો વિજ્ઞાનીઓ હતા અદ્ભુત, પરંતુ એ વિજ્ઞાનીઓ અને જ્ઞાની પુરુષ જે વિતરાગ થવામાં હજુ બાકી રહ્યું અને એના કારણે આટલું મોટું આપણને લાભ મળ્યા, આપણે લાભ્યા. એ વાત છે આખી મોટી. સમજો જરાક. એની હજુ બહુ કિંમત નથી પકડાઈ તમને. મિતેશ, આટલા હોશિયાર એન્જિનિયર છો તો પણ તમે બહુ સારા છો. એમ કરેલું છે તમે, બરોબર? આવજો તમે, પછી વાત કરશું. હવે તબિયત સારી થઈ છે, થોડું થોડું આવશે વાત કરી શકીશું. પરંતુ અમારા માટે, અમારી સાથે વાત કરવા માટે સવારમાં એમનું પણ કહેવું છે, મંદરબાનું પણ, કે તમે કંઈક ફિક્સ ટાઈમ હોય ને તો સારું પડે. પછી બધાને ગમે તે, એ તો પછી બહારથી કોઈ આવ્યું હોય તો પછી ના કહી શકાય જ નહીં ને. પણ એવું કંઈ બહુ ઘડીએ ઘડીએ બને નહીં કોઈને. બહારથી આવવાનું એકદમ તો કોઈને બને જ નહીં ને. પણ જે લોકલ્સને આજુબાજુ જેમને આવવાનું હોય તે સવારમાં કલાક, 1.5 કલાક રાખ્યો હોય અને બપોરે 1 કલાક, 2 કલાક હોય તો વાંધો નથી. એટલે બપોરનો ટાઈમ અમારો એવો હોય કે 3:30 થી 5:30નો ટાઈમ હોય છે. દાદાજી, તો આપની આજ્ઞા હોય તો આજે દાદાજી હું આવું? કે સારી રીતે, સારી રીતે. બીજલને સાથે લઈને આવું દાદાજી? હા જરૂર. આ તો કહ્યું તમને. અને સવારે જો આવો તો તમે 9:30 થી 11 સુધીમાં રહ્યો બેસો, 1.5 કલાક. આટલો સવારનો ટાઈમ છે. એટલે બધાને આજે હું સભામાં કહું છું. આ તો જો આવી રીતે હોય ને તો અનુકૂળતા રહે. એટલે હવે અરુણ, તમે સમજાઈ ગયું તો બેસો, જગ્યામાં જાઓ. ચાલો, જય સચ્ચિદાનંદ. હવે બદલો સુનભાઈ સાહેબ.
આપનું આવ્યું છે. બધા મજામાં કે? ઉપજાવે સંયમ પરિણામ. ગમે તે લો, તમને ઠીક લાગે. છે તો ટાઈમ છે આપણી પાસે 12:30. સુમનભાઈ બહુ સુંદર છે. આપણા મહાત્મા વર્ય સુમનભાઈ શાહ સાહેબ આવ્યા છે. ઊભા થાવ ને. આપણે આપણા એક સદગત મહાત્મા વર્ય એક આપણે પ્રવીણચંદ્ર ઉપાધ્યાય વલસાડના હતા. તે દાદાના આપણે એમને બહુ સારી રીતે જાણીએ છીએ. આપણી ચરણવિધિની પુસ્તિકામાં એમના પહેલાં અષ્ટક 8 છે. શું કહે છે? જીવન મુષ્ટાક કદમ જે વાંચીએ છીએ તે એમના શરૂઆતના. એવી જ રીતે પછી આપણે બીજું પણ એમને અક્રમ ઐશ્વર્ય બહુ સુંદર પુસ્તક એમનું બહાર આવેલું હતું. ઘણું સુંદર હતું. દાદા ભગવાનના ખૂબ જ જ્ઞાની પુરુષને એમના જે રીતે એક વેદાંતાચાર્ય હતા પોતે, છતાં એમને કોઈ પણ પ્રકારના આગ્રહ વગર આખું આ વિતરાગ દર્શન દાદાનું આકારમાં આવી રીતે હોવાપણું વિતરાગતાએ બહુ સુંદર વર્ણન કર્યું છે. અક્રમ ઐશ્વર્ય એવું છે ને નામ? અક્રમ ઐશ્વર્ય એવું પુસ્તક બહુ સુંદર પુસ્તક છે જયંતિભાઈ. તમે જોજો, તમે કદાચ નહીં જોયું હોય. અક્રમ ઐશ્વર્ય. ત્યાર પછી એમને તૈયાર કરેલું. અમે એમને ઘરે પણ ગયેલા, અમને કહ્યું તો પણ ખરું, પણ યોગાનુયોગ એમને ત્યાર પછી માદગી આપવાથી એમને કાળક્રમે સદગતિ થઈ અને દેહ નિધન થયું. અને ત્યાર પછી એ તૈયાર જ હતું બધું જ. અને એમના ધર્મપત્ની ભાનુબેન પાસે હતું આ. એટલે ભાનુબેને અમને ઘણું કહ્યું, પણ મારાથી તો ધ્યાન બહુ અપાતું નહોતું. પછી સુમનભાઈનો કોન્ટેક્ટ થયો હતો અને એમને વિનંતી કરી હતી. એમાં સુમનભાઈ સાહેબે આ બધું જ એમને વિનંતી કરી, એમને મોકલી આપ્યું બધું. એ સિમંદર સ્વામીની આપણે આરાધના કરી શકીએ એવી 108 ગાથામાં સ્તુતિ કરી છે. બહુ સુંદર. સિમંદર સ્વામી અરિહંત પરમાત્માની જે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી આપણે નમસ્કાર બોલાવીએ છીએ, અદ્ભુત સ્તુતિ છે એ. બહુ સુંદર. એનું નામ શું સાહેબે રાખ્યું છે? સ્તવના. શ્રી સિમંદર સ્વામી સ્તવના. પછી આપણે સુમનભાઈ સાહેબે આખું જ એનું એ દરેક ગાથા અને એનું બહુ સુંદર એમના પોતાના અનુભવ પ્રમાણથી પણ એમનું બહુ સારું છે. આ અનુભવ પ્રમાણને એમને જે શાસ્ત્ર જ્ઞાન આખું આ દાદા ભગવાનની દ્રષ્ટિએ કરીને અનુભવ પ્રમાણથી નિચોડથી નીકળે છે આજે સરસ રીતે. એ બહુ સારી રીતે નીકળી શકે ઉત્સાહ સાહેબ. આ સેન્ટરમાં એમાં આ બધામાં એમને સારી રીતે અભ્યાસને એનું કરી અને બધાને બહુ સારી રીતે સમજી શકાય એવી રીતે એ બધી ગાથાઓ એમને તમે વિવેચન કરી છે ને, એ બધું એના સાથે છે. એ પુસ્તક તૈયાર થઈ ગયું છે અને પ્રેસમાં છે ને સાહેબ? એટલે લગભગ હવે જે પ્રસંગ આવશે ત્યારે મને લાગે બહાર આવશે, આવી શકશે. એ જો તમે જોજો. આ હું મોકલી આપું છું. મને તમે આપ્યું ને શાહ સાહેબ, તમારું આશીર્વચન લખેલું હું આપને કાલે રવાના કરું છું. સુમનભાઈને આપી દઈશ, એમને મોકલી આપીશ. તો એ હું વચન આપી દઉં. હાજી જરૂર. તો એટલું કરીએ આપણે. તો જયંતિભાઈ, આપ બીજો કોઈ પ્રસંગ આવે ત્યારે આ પુસ્તક તૈયાર થાય તો બધી થશે. બરાબર છે ને? જે કંઈ તૈયારી હોય તે. એક આ છે. અને હિંમતનગરનો રવિ છે, આવ્યો છે કે કોઈ? તું છે ભાઈ? નહીં? ઓહ, તું તો આમનો ઓળખ્યો. જો અહીંયા ધીમે રહીને આવજો. કોઈ પગમાં પગ અડે નહીં કોઈને. તું આવ્યો એવી રીતે પગ લાગે એવું નહીં કરવાનું.
બહુ સંભાળીને આપવું પડે. ધીમે રહીને પગ ઉચકી ન અવાય. જરાક લાગે તો ને પછી આ ખોટું કહેવાય. તો પછી તું ભણવા માગું છું કેવી રીતે થાય? હાલવું ચાલવું બધા કેમ બધા જોડે બહુ સંભાળીને રહેવું પડે. રહેવાશે ને? આટલું સરસ જ્ઞાન પામે છું તો જા. હવે જો ભલે તારા આટલા માર્ક આવ્યા આમ જો, પણ ડિગ્રીમાં ના મળ્યું હોય તો ડિપ્લોમા લઈ લે. હે તો લઈ લે જા તાત્કાલિક. કોઈ પણ ટેકનિકલ કર પણ ડિપ્લોમા લઈ લે. તને જે કયું સિવિલ મિકેનિકલ કયું ખબર છે? સિવિલ ને તો કર જા, લઈ જા, જોઈન થઈ જા. આશીર્વાદ છે. પછી આપણે આગળ થઈ જાય ડિગ્રી થશે જા, પણ એમાં અભ્યાસ કરજે.